માતૃશક્તિને વંદન, એક આધ્યાત્મિક અને સામાજિક યાત્રા। ઓમ જયંતી મંગલા કાલી ભદ્રા કાલી કપાલિની દુર્ગા શિવ ક્ષમા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે। નવરાત્રિ એટલે ફક્ત એક ઉત્સવ નહીં, નવરાત્રિ એટલે એક આધ્યાત્મિક યાત્રા, આત્મચિંતનની ક્ષણ। આ 9 દિવસ આપણે આ સંસારના કોલાહલથી અલગ થઈને પોતાના આંતરિક જગતમાં ઊંડા ઉતરવાની તક મળે છે। ઉપવાસ ફક્ત ભોજનનો ત્યાગ નથી, પણ મન અને શરીરની શુદ્ધિ છે। અને ગરબા એ ફક્ત નૃત્ય નથી, પણ એક ધ્યાન છે, આત્માને પરમાત્માની આસપાસ ફેરવવાની એક સાધના છે। પણ માતૃશક્તિની સાચી ઉપાસના શું છે? શું તે ફક્ત પૂજા અને પ્રાર્થનામાં જ સીમિત છે? ના, માતૃશક્તિની સાચી ઉપાસના એ છે કે જ્યારે આપણે સમાજમાં જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓને શક્તિ અને સન્માન આપીએ। જેમ કે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ હંમેશા માતૃવંદનાના કાર્યો થકી આ માતૃશક્તિની ઉપાસના કરે છે। અહીં નિરાધાર કન્યાઓને નિઃશુલ્ક ભણાવીને તેમને જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડીને અને પગભર બનાવવા સુધીની મદદ કરીને તેમને સશક્ત બનાવવામાં આવે છે। આ ઉપરાંત આદિવાસી દીકરીઓને અથવા સ્ત્રીઓને ચોપડા અને ધાબળાનું વિતરણ પણ કરવામાં આવે છે। આદિવાસી દીકરીઓના ભવિષ્ય માટે નર્સિંગ કોલેજનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં આવતા વર્ષથી દીકરીઓ શિક્ષણ મેળવી શકશે તેવા અનેક કાર્યો ચાલી રહ્યા છે। વૃદ્ધો માટે ઘરનું નિર્માણ હોય કે પછી આદિવાસી કન્યાઓ માટે સમૂહ લગ્નનું આયોજન, આ દરેક કાર્યક્રમમાં કન્યાદાનમાં જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ આપીને સમાજને એક નવો માર્ગ દર્શાવવામાં આવે છે। આવા સંસ્કાર સિંચન કાર્યક્રમો દ્વારા સમાજમાં સાચી શક્તિની જ્યોત પ્રગટાવવામાં આવે છે। માં શૈલપુત્રી, પરિવર્તનથી ના ડરો, તે જ નવા સર્જનનો આધાર છે। માં બ્રહ્મચારિણી, તપસ્યા અને સેવા જ સાચી સફળતા તરફ દોરી જશે। માં ચંદ્રઘંટા, ભય છોડી દો, હું તમારી રક્ષા માટે હંમેશા છું। માં કુષ્માંડા, અંધકારમાં પ્રકાશની શોધ કરો, તે તમારી અંદર જ છે। માં સ્કંદ માતા, પ્રેમ અને કરુણા જ સાચા સુખનું મૂળ છે। માં કાત્યાયની, અધર્મનો નાશ કરવા માટે તમારી શક્તિનો ઉપયોગ કરો। માં કાલરાત્રિ, નકારાત્મક વિચારોનો ત્યાગ કરો, હું તમારા જીવનમાં શુભતા લાવીશ। માં મહાગૌરી, સેવા અને સદાચાર જ સાચી સુંદરતાની નિશાની છે। માં સિદ્ધિદાત્રી, તમારી શ્રદ્ધા અને સેવા અતૂટ રાખો, તમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થશે। તો આ નવરાત્રિ ચાલો આપણે ફક્ત પૂજા ન કરીએ, પણ સાચા અર્થમાં માતૃશક્તિની સેવા કરીએ। જય માતા દી। તમારી નવરાત્રિ આધ્યાત્મિકતા, શાંતિ અને સેવાના આનંદથી ભરેલી રહે।